Hello my dear students, welcome to Genius Tuition Classes. So dear students, અમે તમને અગાઉના વિડિયોમાં જણાવેલું કે અમે તમારા માટે ઓનલાઈન સ્ટડી પણ ચાલુ કરવાના છીએ. સો આજે આપણે આ પહેલો વિડિયો તમારા માટે લાવ્યા છે અને આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 12 થી અને વિષય લઈશું આંકડાશાસ્ત્ર અને એનો પહેલો ચેપ્ટર આપણે આજે ચાલુ કરીશું. ઓકે, જેનું નામ છે સૂચકાંક. હે ને? અત્યારે બધા બાળકો ક્લાસીસ અત્યારે જોઈન કરી રહ્યા છે અને ક્લાસીસમાં જતા હશે, એમને ખબર તો હશે જ, પણ આપણે રિવાઇઝ પણ થઈ જશે ને વધારે સમજમાં આવી જશે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરીએ સૂચકાંક. હે ને? સૂચકાંક એટલે શું એ પહેલા આપણે સમજવું પડે. હે ને? કોઈ પણ ચેપ્ટરને સમજવું હોય તો આપણે એની થિયરીને સમજવું પડે. બધાને ખબર છે કે સૌપ્રથમ થિયરી ભણીશું તો જ પ્રેક્ટિકલ આવશે, બરોબર ને? ચલો આપણે જોઈએ. સૂચકાંક એટલે શું? સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય અને જથ્થામાં થતું ફેરફાર. હે ને? વસ્તુની કિંમત, મૂલ્ય અને જથ્થા. ધોરણ 11 માં તમે આ વિષય ભણી ગયા હશો ઇકોનોમિક્સમાં. હે ને? કિંમત, મૂલ્ય અને જથ્થા ખબર હશે. એને અત્યારે આપણે ડિસ્કશન નથી કરતા. અત્યારે આપણે આ સૂચકાંક પર ધોરણ 12 માં જોઈએ છીએ. ઓકે, તો દર વર્ષે બદલાતા જથ્થાની રીતે. હે ને? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ચાલો 2024 માં એક તેલનો ડબ્બો, બરાબર? હવે 2024 માં તેલનો ડબ્બો મેં ખરીદ્યો ત્યારે એ 2000 નો હતો. કેટલાનો હતો? 2000 નો. પણ જ્યારે હું 2025 માં આ તેલનો ડબ્બો ખરીદું તો એ 2500 રૂપિયાનો થઈ ગયો. કેટલાનો થઈ ગયો? 2500 રૂપિયાનો. જો ફેરફાર થયો, સમયના આધારે ફેરફાર જોવા મળ્યો ને બેટા? જો એની કિંમતમાં પણ ફેરફાર જોવા મળ્યો. હે ને? હવે એક બીજી વાત સમજીએ આપણે કે આ બંનેના ફેરફારને શું કહેવાય? સૂચકાંક. હે ને? જો અહીંયા એક્ઝામ્પલ રીતે આપેલું છે તમને કે વસ્તુની કિંમત બદલાય, રાષ્ટ્રીય આવક ઇકોનોમિક્સમાં તમે ભણી ગયા છો, નેશનલ ઇન્કમ છે, પુરવઠો, હે ને? ઉત્પાદન, પુરવઠો એટલે સપ્લાય નો, જથ્થો નહીં, સ્ટોક નહીં. ઓકે, રોજગારી, મૂડી, આયાત નિકાસ એ વગેરે વિશે તમે ભણી ગયા છો ધોરણ 11 માં, બરાબર? તો આપણે આગળ વાત કરીએ. જો બેટા, હવે આ સૂચકાંક ચેપ્ટર બહુ જ ઈઝી છે. અલગ અલગ રીતે અલગ અલગ મેથડ છે એની, બરાબર? તો એ મેથડ તમારે શીખવાની છે, પણ એ કેવી રીતે આવશે? એના સૂત્ર તમને ખબર હોવી જોઈએ, એની રીત તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો ધ્યાન આપજો, બધું જ આવડી જશે. ઓકે, તો સૌપ્રથમ આપણે એની રીત જોઈએ. જો પહેલી જે મેથડ છે, હે ને, એ તમને શું જોવા મળશે? અચલ આધારની રીતે. એની અચલ આધાર, તો અચલ આધાર કોને કહેવાય એ ચીજ સમજી લો બેટા, કે દર વર્ષે તેનું જે આધાર વર્ષ છે ને એ સરખો જ રહેશે. જોયું તમે કે દર વર્ષે આધાર વર્ષ કેવું રહેશે? અચલ આધારની રીતે સરખો જ રહેશે, બરોબર? હવે આપણે બીજી મેથડ જોઈએ, પારંપરિક આધારની રીતે. હવે પારંપરિક આધારમાં કેવું છે? દર વર્ષે આધાર વર્ષ કેવું છે? બદલાશે. મગજમાં રાખો બેટા, અચલ આધારની કીધું તો શું કરવાનું બેટા? કે આધાર વર્ષ જે છે એ જ રહેશે, બદલાશે નહીં. ને પારંપરિક આધાર, હે ને? હવે પારંપરિક આધારની વાત કરીએ તો શું કહે છે આની અંદર? કે દર વર્ષે આધાર વર્ષ બદલાશે. એ આપણે જ્યારે દાખલા કરીશું એના માટે એકદમ ડીપમાં સમજીશું, બરાબર બેટા? ચલો હવે આપણે જોઈએ કે એના નોર્મલ જે સૂત્ર છે ત્યારે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ. સૌપ્રથમ તો જુઓ બેટા, આપણે શું કરવાનું છે? આપણે સૂચકાંક શોધવાનું છે, બરાબર? તો સૂચકાંકનો અહીંયા નોર્મલ એક સૂત્ર મેં તમારા માટે અહીંયા લખ્યું છે તૈયાર, કે ચાલુ વર્ષનો ભાવ. यानी ચાલુ વર્ષ ભાવ કોને કહેવાય બેટા? કે અત્યારે 2025 ચાલુ રહ્યો છે ને એ ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષના ભાવને હંમેશા આપણે શું કહીશું? P1 કહેવાય. ને પાછલા વર્ષ એટલે તમને કહેવામાં આવશે આધાર વર્ષ, એને શું કહેવામાં આવશે? P0 એટલે 2024. હે ને? ચાલુ વર્ષ એટલે અત્યારે જે ચાલી રહ્યો છે એ ચાલુ વર્ષ, ને પાછલું વર્ષ એટલે આધાર વર્ષ ગણાશે, બરાબર? હવે તમને જરૂરી નહીં કે 2024-25 જ આપે, પાછળથી વીતી ગયા વર્ષ એ પણ આપી શકે છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે એનાથી પહેલા જે વીતી ગયું છે એ આપણે શું લેવાનું છે? આધાર વર્ષ, જે પાસ્ટ થઈ ગયું છે એનાથી પહેલા, બરાબર? સમજી ગયા તમે? તો જો બેટા, આપણે આ સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હે ને? જો અમને
વાર સમજાવું કે તમને પ્રમાણ અને ટકાવારી બંનેથી ક્વેશ્ચન કરવામાં આવશે પણ તમારે શું યાદ રાખવાનું બેટા આપણે પ્રમાણ અને ટકાવારીથી જવાનું છે તમને એક્ઝામ્પલમાં પણ આપેલું છે કે 1.1 માંથી ચોથો યા પાંચમો એક સમ છે આઈ થિંક ઠીક છે પ્રોપર મને યાદ નથી પણ એ જણાવી દઉં તમને કે પ્રમાણ અને ટકાવારી આપણે ટકાવારીથી જ જવાનું બરાબર હવે તમને ધ્યાન હોવું જોઈએ કે સૂચકાંક હંમેશા ટકાવારીમાં કેટલા હોય 100 જોઈએ એટલે હંમેશા સૂચકાંક 100 માં જ હોય બરાબર એ મગજમાં રાખી જ લેવાનું બરાબર હવે આપણે એક વાત કરીએ પ્રમાણથી પેલા એક સમ કરીએ બરાબર આપણે આ આધાર લઈ લઈએ 2025 અને 24 જો તમને કહી દઉં 2025 છે શું છે P1 છે અને 2024 શું છે P0 છે આ તો એટલે ઇન્ડેક્સ નંબર હે ને સૂચકાંકના અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય એટલે આપણે અહીંયા આ રાખ્યું છે તમે કીધું સર આ સૂત્ર લખી છે આ બેટા આ પણ ચાલે બરાબર શોર્ટમાં બરાબર પણ આપણે આ સૂત્ર યાદ રાખવાનું હે ને એક્ઝામમાં થોડો વધારે એક ઇમ્પેક્ટ પડે પેપર ચોકર પણ તમારું જ્યારે પેપર ચેક કરે તો ખુશ થઈ જાય હે ને ચાલો તો શું છે આપણા ઇન્ડેક્સ નંબર P1 શું છે આપણા જોડે 2025 નો ભાગ છે હે ને તો કેટલું લઈશું આપણે 2500 ભાગ્યા કેટલા છે 2000 છે બરાબર બેટા હવે જો આને શું કરવાનું છે ડાયરેક્ટ ભાગાકાર કરવાનું છે જો આ બે આનો જોડે ત્યારે કેલ્સી નથી એના માટે હું આ રીતે કરીશું ને કેટલા થશે હવે તો 125 દુ 250 એટલે કેટલા થશે 1.25 થશે બરાબર ચાલો હવે અહીંયા શું છે એઝ ઇક્વલ ટકાવારીમાં કાઢવા છે તો કોઈ વધારે ફેરફાર નથી બેટા આ જે સૂત્ર છે આ જે કિંમત છે આ જ રાખવાની છે બેટા પણ કેવું કરવાનું છે 2500 ભાગ્યા 2000 ગુણ્યા કેટલા કરવાના 100 કરવાના કેટલા કરવાના બેટા 100 કરવાના બરાબર એઝ ઇક્વલ 20 ગયા આ 10 ગયો કેટલા વધ્યા 125 દુ કેટલા થયા 250 થાય ને તો આન્સર કેટલું આવ્યો 125 બરાબર જો ટકાવારીમાં પ્રમાણમાં અને ટકાવારીમાં કેટલો છે 100 નો ડિફરન્સ છે આમાં આગળ જશો પ્રમાણના અંદર તો 100 શું કરવા પડશે મલ્ટીપ્લાય કરવા પડશે બરાબર ને આમાં પહેલાથી આપણે કરેલા છે તો આપણે આ જ મેથડ મગજમાં રાખવાની બરાબર તો આપણે કઈ કઈ રીતો છે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત અને આ હતું બેટા ઇન્ટ્રોડક્શન આઈ હોપ કે તમને સમજ પડી હશે ને સમજ ના પડી હોય તો કમેન્ટ કરજો ઠીક છે તો આપણે વધુ આગળ એક અલગ ટેકનિકથી સમજાવીશું અને એના સમ પણ આપણે થોડા બસ આ વિડિયો પછી લાવવાના જ છીએ ઓકે ઇન્ટ્રોડક્શન એના માટે થોડું લાંબુ રાખ્યું છે મેં કે જેટલું થિયરી મગજમાં બેસશે જો બેટા થિયરીનો એક બેઝ શું છે ખબર છે કે એક્ઝામની જે પેપર સ્ટાઇલ છે ને એના અંદર તમારે 20 માર્કના MCQ અને 10 માર્ક્સની VSQ આવે છે હેને વિકલ્પો અને ટૂંકા પ્રશ્ન આવે છે એકમાં તો આ જે થિયરી છે એના જ રિલેટેડ MCQ અને સવાલ જવાબ આવે છે તો આપણે આ થિયરી ભણેલી હોય તો આપણા માર્ક્સ જાય નહીં ને બેટા ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આ વિડિયો પછી દાખલા બરાબર તો અલગ અલગ મેથડના અલગ અલગ એક વિડિયો હું મૂકીશ બરાબર તમે ધ્યાનથી જોજો ભણજો સમજ પડે તો બી કમેન્ટ કરજો અને ના સમજ પડે તો બી કમેન્ટ કરજો તાકે અમને લાગે કે અમારું કામ સફળ થયું ઓકે તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં બાય બાય ટાટા